આજે 26 તારીખની તમામ ગાયોની માહિતી આપી દઉં છું। ઓલી ગાય ગાભણમાં છે, આ ગાયનું 10 લીટર દૂધ હાજરમાં છે। તમામ ગાયોની આજની તારીખમાં ગાયોની એક ગાય દીઠ માહિતી આપી દઉં છું। આજે 26 તારીખની ગાયો હાજરમાં છે અને તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે। હવે આપણે ચાલુ કરીએ। આ ગાયનું 12 લીટર 1 ટકનું હાજરમાં છે દૂધ। 2 ટક દોરાઈને ફરજિયાત લેવી। પછી આ ગાયનું 8 લીટર દૂધ હાજરમાં છે અને 2 ટક દોરાવીને લેવી। સાંજે 5 વાગે અને સવારે 5 વાગે બંને ટાઈમ ગાયો દોઈ અને લેવી। એક આરિયા ગાય છે, આપણે 24 તારીખની વિયાણીથી। આનું 9 લીટર જેટલું દૂધ હાજરમાં છે અને એક આરિયા ગાય છે, આનું 10 લીટર દૂધ હાજરમાં છે 1 ટકનું। તમામ દૂધ બોલીશ યા 1 ટકનું દૂધ બોલીશ। પછી આ ગાય છે, આનું 7 થી 8 લીટર જેટલું હાજરમાં દૂધ છે 1 ટકનું। આનું 8-9 લીટર જેટલું દૂધ 1 ટકનું હાજરમાં છે। આરિયા કાલની વિયાયેલી છે, દોઈએ એટલે ખબર પડે। આનું 4-5 લીટર જેટલું દૂધ હાજરમાં હાલમાં હશે, કાલની વિયાયેલી છે। પછી આ ગાયનું 10 લીટર દૂધ 1 ટકનું હાજરમાં છે અને તમામ ગાયો આપણી હજી પણ ગાય બતાવું છું, બીજી પણ એક આવી છે। તમામ ગાયો સાંજે 5 વાગે દોવાની અને સવારે 5 વાગે દોવાની, બંને ટાઈમ ગાયો દોઈને ફરજિયાત ગાયો લેવી। પછી એક આરિયા છે, આ મહિનાની કાચી છે અને આ ગાય બળો દોવાઈ ગઈ છે। આનું 10 લીટર દૂધ હાજરમાં છે અને એક ઓલી છે એ ગાભણમાં છે, એટલે ખાસ કરીને 2 ટાઈમ ગાયો ફરજિયાત દોઈને આપણે ત્યાંથી લેવી। અને તમામ બનાસકાંઠાની લોકલ ગાયો આપણી પાસે હાજરમાં છે અને બંને ટાઈમ દૂધ સરખું આવે તો લેવાની। અને એક બીજી પણ ગાય આજે આવી છે, એ પણ હું તમને બતાવી દઉં છું। એ ગાય ગાભણમાં છે, એક આરિયા ગાય છે, આ આજે આવી છે અને 10 દિવસની કાચી છે અને ખાસ કરીને 2 ટાઈમ ફરજિયાત દોઈને લેવી વિયાયેલી ગાયો। અને આરિયા ગાય 10 થી 12 દિવસની કાચી છે। ઓચળ ગાળા એકદમ ચોખ્ખી છે અને હાઈટ બાઈટ પૂરતી છે ગાયની। અને પાછળ બતાવી દઉં છું જે અડણ કેટલું ભરશે તમે જોઈ શકો છો। આજે 4 ગાયો આવી છે આજની તારીખમાં। હવે એક આરિયા ગાય છે, આનું 10 લીટર દૂધ હાજરમાં છે 1 ટકનું, 2 ટાઈમ ફરજિયાત લેવી। બીજી પણ બતાવી દઉં છું। કાલની વિયાયેલી છે।
ચલો જય માતાજી.